આપણે વર્ષો પહેલાં ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે મનુષ્ય જેવા દેખાતા રોબોટ પણ આવી શકે. અને આજે ચીનના બીજિંગમાં વર્લ્ડ રોબોટ કોન્ફરન્સ ચાલી રહી છે. તેમાં ભાગ લેનાર રોબોટ્સના અલગ અલગ વિડીયોઝ તમે સોશિયલ મીડિયા પર જોયા જ હશે. જે વિજ્ઞાન કથા અને હોલિવૂડની ફિલ્મોમાં માત્ર કલ્પના સમાન લાગતું હતું, તે આજે બીજિંગના આંગણે આબેહૂબ વાસ્તવિકતા બનીને આપણી સામે ઊભું છે. ચીનની રાજધાની બીજિંગ ખાતે બીજી વર્લ્ડ હ્યુમનોઇડ રોબોટ ગેમ્સનો ભવ્ય અને અત્યંત રોમાંચક પ્રારંભ થઈ ચૂક્યો છે. આ વખતે વિશ્વભરમાંથી આયોજિત આ અનોખી સ્પર્ધામાં ટેકનોલોજીની એક એવી ઝાંખી જોવા મળી રહી છે જે જોઈને વિજ્ઞાન પ્રેમીઓ પણ દંગ રહી ગયા છે. આ વૈશ્વિક મહાકુંભમાં વિશ્વના 16 દેશોમાંથી આવેલી 666 જેટલી અલગ અલગ ટીમો ભાગ લઈ રહી છે. આ તમામ ટીમોએ મળીને કુલ 2056થી વધુ આધુનિક હ્યુમનોઇડ રોબોટ્સની આખી આર્મી મેદાનમાં ઉતારી દીધી છે. સતત 5 દિવસ સુધી ચાલનારા આ રોબોટિક ખેલ મહાકુંભમાં કુલ 51 અલગ અલગ કેટેગરીની સ્પર્ધાઓ યોજાવાની છે. એ સામાન્ય મશીનો નહીં, પરંતુ મનુષ્યની જેમ જ 2 પગે ચાલતા, દોડતા અને ચહેરાના ભાવ રજૂ કરી શકતા રોબોટ્સ એકબીજા સાથે હરીફાઈ કરી રહ્યા છે. આ સ્પર્ધાઓમાં સડસડાટ દોડતી રેસ, શ્વાસ અદ્ધર કરી દે તેવા માર્શલ આર્ટ્સના દાવપેચ, ફૂટબોલ અને બાસ્કેટબોલ જેવી સ્પોર્ટ્સ ગેમ્સ તેમજ માનવ કૌશલ્ય ચકાસતી અનેક દિલધડક એક્ટિવિટીઝનો સમાવેશ થાય છે. આ પ્રદર્શન માત્ર રમતો પૂરતું સીમિત નથી, પરંતુ માનવજાત અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ભવિષ્યના સહઅસ્તિત્વની એક મોટી સાબિતી છે. રોબોટ્સનું ચોકસાઈપૂર્વક ફ્લિપિંગ, પંચિંગ અને માનવ જેવા હાવભાવ જોઈને ભવિષ્યની ટેકનોલોજીનું એક નવું ચિત્ર આપણી સમક્ષ ઉપસી રહ્યું છે. ચીનમાં ચાલી રહેલા આ ક્રાંતિકારી પ્રદર્શને સાબિત કરી દીધું છે કે આવનારા સમયમાં એઆઈ અને હ્યુમનોઇડ રોબોટ્સ આપણા રોજિંદા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બનવા જઈ રહ્યા છે.